હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોવાનું છે ટેલી પ્રાઇમમાં વાઉચરમાં નેમ ઓફ ક્લાસ સેટ કેવી રીતે કરી શકાય. તો ટેલી પ્રાઇમમાં તમારે જોવાનું છે કઈ રીતે. જ્યારે પણ તમે વાઉચરમાં જશો, F5 પેમેન્ટ કરશો તો તમને અહીંયા બેંક ચૂઝ કરવું પડશે કે મારે કઈ બેંકથી પેમેન્ટ કરવું છે. રિસિપ્ટ કરશો તો કઈ બેંકથી તમારે મીન્સ કે કઈ બેંકમાં તમારે કેશ કે પેમેન્ટ રિસિપ્ટ કરવું છે. તમારા પાસે કોઈ એક બેંક છે? ના, મારા પાસે 3 બેંક છે. HDFC બેંક છે, ઇન્ડિયન બેંક છે અને કોટક મહિન્દ્રા બેંક છે. તો તમારે ચૂઝ કરવું પડશે. તો જો તમારે નેમ ઓફ ક્લાસમાં સેટ કરવું હોય તો ટેલી પ્રાઇમમાં કેવી રીતે કરી શકાય? તો સૌ પ્રથમ ક્યાં જવાનું રહેશે? અલ્ટરમાં જવાનું છે, વાઉચર ટાઈપમાં જવાનું છે, પેમેન્ટમાં કરી શકો, રિસિપ્ટમાં કરી શકો અને કોન્ટ્રામાં કરી શકો. ચાલો સૌપ્રથમ આપણે કરી દઈએ પેમેન્ટમાં. પેમેન્ટમાં ગયા પછી પેમેન્ટ વાઉચર ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ એન્ટર પ્રેસ કરીને રાઈટ હેન્ડ સાઈડ પર તમારે જવાનું છે. અહીં શું લખેલું છે? નેમ ઓફ ક્લાસ. તમારા પાસે કઈ બેંક છે? કોટક મહિન્દ્રા બેંક. એન્ટર કરી લેવું છું. અહીંયાથી તમારે ચૂઝ કરવાનું છે બેંક અકાઉન્ટ, એન્ડ ઓફ લિસ્ટ અને અહીંયાથી તમારે લેવાનું છે કોટક મહિન્દ્રા બેંક. કોટક મહિન્દ્રા બેંક લીધા પછી બીજી બેંક છે આપણા પાસે HDFC બેંક. એન્ટર પ્રેસ કરો. એન્ટર પ્રેસ કરવાનું. અહીંથી ગ્રુપ લેવાનું છે બેંક અકાઉન્ટ, એન્ડ ઓફ લિસ્ટ અને અહીંયાથી તમારે HDFC બેંક ચૂઝ કરવાનું છે. ત્યારબાદ છે આપણા પાસે ઇન્ડિયન બેંક. એમાં પણ તમારે બેંક અકાઉન્ટ લેવાનું છે, એન્ડ ઓફ લિસ્ટ લેવાનું છે અને અહીંથી તમારે ઇન્ડિયન બેંક ચૂઝ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો ફ્રેન્ડ્સ, પેમેન્ટ વાઉચર ટાઈપમાં નેમ ઓફ ક્લાસમાં પેમેન્ટ વાઉચર ટાઈપમાં ઓકે 3 બેંક મેં સેટ કરી લીધી છે. કંટ્રોલ થી સેવ કરું છું. હવે જોવાનું કઈ રીતે? તો તમારે જવાનું રહેશે વાઉચરમાં, F5 પ્રેસ કરો. F5 પ્રેસ કરશો તો તમને અહીંયા લિસ્ટ ઓપન થશે. તમારે ધારો કે પર્ટિક્યુલર કોટક મહિન્દ્રા બેંક થી જ રિસીવ કે પેમેન્ટ કરવાનું છે અથવા તો કોટક મહિન્દ્રા બેંકનું સ્ટેટમેન્ટ જ તમારે ટેલીના અંદર કરવું છે, એન્ટ્રી કરવી છે, તો કોટક મહિન્દ્રા બેંક લઈ લો. તો તમારું અહીંયા કોટક મહિન્દ્રા બેંક જ શો થશે. કોટક મહિન્દ્રા બેંક થી જ ટ્રાન્ઝેક્શન થશે, તો બીજી બેંક તમને ડિસ્ટર્બ કરશે નહીં. સો ચેન્જ કરવું હોય તો ઇન્ડિયન બેંક ચેન્જ કરી શકો. અને જો તમે કહેશો કે મારે નહીં લેવું છે, મારે કોઈ બેંક ચૂઝ નથી કરવું, નથી આ જોઈતું જ નથી મારે, તો નોટ એપ્લિકેબલ કરશો તો બધી જ બેંક તમારી શો થશે. જ્યારે પણ તમારે વાઉચર ક્લાસ યુઝ કરવું હોય તો યુઝ પણ કરી શકો અને નોટ એપ્લિકેબલ કરો તો ત્યારે તમારે જે પણ બેંકથી અર્જન્ટલી એન્ટ્રી કરીને તમારે સેવ કરવાનું રહેશે. ધારો કે તમે વાઉચરમાં F6 કરો, આવશે F6 માં નહીં. કેમ? કારણ કે આપણે રિસિપ્ટ વાઉચર ટાઈપમાં કર્યું જ નથી. તો રિસિપ્ટ વાઉચરમાં પાછું સેટ કરી દઈએ. ગેટવે ઓફ ટેલી પરથી અલ્ટરમાં જવાનું રહેશે. એન્ટર પ્રેસ, વાઉચર ટાઈપ, એન્ટર પ્રેસ્ડ, રિસિપ્ટ, એન્ટર કરીને જવાનું છે રાઈટ હેન્ડ સાઈડ. નેમ ઓફ ક્લાસ ચૂઝ કરવાનું છે તમારે કોટક મહિન્દ્રા બેંક. બેંક અકાઉન્ટ, એન્ડ ઓફ લિસ્ટ અને અહીંયાથી કોટક મહિન્દ્રા બેંક. કંટ્રોલ એથી સેવ કરી લેવાનું રહેશે. હવે તમારે જવાનું છે ગેટવે ઓફ ટેલી પરથી વાઉચર્સમાં. હવે F6 પ્રેસ કરશો તો તમને શો થાય છે કે નહીં? HDFC બેંક, ઇન્ડિયન બેંક, કોટક બેંક, ઇન્ડિયન બેંક. તો આ રીતે ફ્રેન્ડ્સ, પેમેન્ટ વાઉચર ટાઈપ અને રિસિપ્ટ વાઉચર ટાઈપમાં નેમ ઓફ ક્લાસ પર્ટિક્યુલર બેંકથી કોઈ એન્ટ્રી કરવી હોય તો તમારે આ રીતે નેમ ઓફ ક્લાસ સેટ કરવાનું રહેશે. તો આજનો વિડીયોમાં બસ નેમ ઓફ ક્લાસ સેટ કરતા શીખ્યા છીએ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.